સંતોષ પકડ ને યાર. અરે કઈ ખબર પડતી નહીં, આંખો બહુ બળે છે યાર. હમણાંથી યાર એ તો કરે દઈએ. પેલા કામ કરો ને યાર, આપડે બધું માપ ને બધું લેવાનું છે. ચલો આ પાણી બાટલ મૂકી દઈએ અને કામ કરો એટલે ફટાફટ. પકડો છો ને અહીં માપ લઈ લો. આવી જાઓ, આ બાજુમાં આવી જાઓ. આપણે એક કોટેશન આપવાનું છે, માપ લેજો. અરે એક પાર્ટીને આપણે કોટેશન આપી દઈએ ને એટલે થઈ જાય. બરોબર. હવે કેટલું આવ્યું છે આર્યું? બરોબર. હા ખાલી બહુ દુખાય યાર, કઈ ખબર પડતી નહીં યાર. એમાં શું કરીશું? ના ચેકઅપ કરાવવા જવું પડશે સારું યાર. હા 5-1 વર્ષથી યાર લાય બળે છે ને હવેથી ઝાંખું બી 4-5 મહિનાથી બહુ જ વધારે ઝાંખું દેખાય છે. બરોબર. ના આપણે બતાય નહીં યાર. આંખોમાં બહુ બરે. શું કરું યાર? હોસ્પિટલ જાઉં કે યાર ફાર્મસીમાંથી દવા લઈ દઉં? કઈ ખબર પડતી નહીં. ચલો ને યાર, હોસ્પિટલ કોણ જાય? એના કરતા ફાર્મસીમાંથી દવા લઈને ઘરે જતો રહો. હોસ્પિટલના ઝંઝટ મારી કોઈ કરવી નથી. આપણે ડાયરેક્ટ દુકાનમાંથી ફાર્મસીમાંથી લઈને આપણે સીધા ઘરે જતા. હા ભાઈ યાર, આંખમાં થોડી રાહત મળે એવું કોઈ ડ્રોપ્સ આપો ને. આંખ બહુ બળે છે યાર, કઈ ખબર પડતી નહીં યાર. પૂછે બી છે ને બધું થાય, કઈ ખબર નહીં પડતી. સારી એવી રાહત મળે ને એવું આપજો. દિવસમાં 3 વખત બરોબર. ઠંડક થઈ જશે ને બધી રીતે. કેટલા રૂપિયા? 100 યાર. બહુ દિવસથી એવું થાય કઈ ખબર જ પડતી નહીં. ચલો ઓકે. જયેશ, હા પપ્પા. શું થયું બેટા તને? હા આંખો બળે પપ્પા, કઈ ખબર નહીં પડતી. એવી જોરદાર બળે ને આજે તો કઈ જ ખબર નહીં પડતી. તો એક કામ કર, પાણી પી, આંખો સાફ કરી નાખ. ચાલશે પપ્પા, કઈ એવું કરવું નથી, બધું મટી જશે. કેમ? એમ જ લાય બળે છે, હવે શું થાય કઈ ખબર નહીં પડતી. અરે એવી કેવી રીતે મટી જાય? એમ તો હું લાવ્યો છું, ડ્રોપ્સ લાવ્યો છું બહારથી દુકાનથી, તો નાખી દઉં છું હમણાં થોડીક વારમાં, તો રાહત થઈ જશે. પણ મેં તને કેટલી વખત કહ્યું હા કે દવા એમને નહીં લઈ આવવાની? હવે ચાલે પપ્પા, હવે તો ક્યાં હોસ્પિટલમાં ચાલે. જો હવે કંઈ પણ થાય ને એની જવાબદારી તારી. ના કઈ ના થાય પપ્પા, ચાલશે. મને તો આવું દુખ્યા ને કઈ ગમતું જ નથી. હું તો આગળ કરું છું પપ્પા, તમે ખાવાનું લગાવી દો. ભલે હવે કશું થાય તો મને કહેતો નહીં હો. જાતે ને જાતે દવા લાવે છે. કશું ના થાય પપ્પા. કેવો છોકરો છે, કંઈ બી થાય ને તો ડૉક્ટરને બતાવે છે જાતે ને જાતે દવા લઈ લે છે. ના તમે જ કહો આવી રીતે દવા લેવાય? નમસ્તે મેડમ. જયેશભાઈ બોલો, શું તકલીફ છે? જયેશભાઈ હું નહીં, હા. મારો દીકરો જયેશ છે. ઓકે. મેડમ એને છેલ્લા 5-1 વર્ષથી આંખમાં તકલીફ છે. અત્યારે તો ધીમે ધીમે દેખાવાનું પણ બંધ થઈ ગયું છે. એટલે હું આપની પાસે ચેકઅપ કરવા માટે લઈ આવ્યો છું. જયેશ, તારી ઉંમર કેટલી છે? 35 years છે. પણ આની આંખમાં મને મોતિયાની અસર લાગે છે. કઈ ટીપા ચાલુ છે તારું? કઈ ટીપા નાખે છે? હવે જ્યારે હું જલન એવું કરું છું ને એટલે બહારથી મેડિકલથી લાવ્યો પણ કેટલા વર્ષથી આ બધું ચાલે છે? 5 વર્ષથી છે. તો તું મેડિકલમાં જા અને કોઈ પણ ટીપા લઈ લે. મેડમ એને કેટલી વાર કીધું પણ જાતે દવા લઈ આવીને જાતે આંખમાં ટીપા નાખે છે. ના, આ તો બહુ ખોટી વસ્તુ છે. તને ખબર છે તારી આંખ બગડી ગઈ છે આના માટે? અને તું ટીપા તો બતા શું નાખે છે? લાયા છે તું? અરે લાવ્યો ઓહ, આ શું કરે છે ભાઈ તું? તમે લોકો એની ચપડી આંખે બગાડી લેશો. ખબર છે આ સ્ટીરોઇડના ટીપા છે. બધા નાક કરી દીધા તું તો મોતિયો થઈ ગયો છે. અને અત્યારે મને તારું પ્રેશર પણ માપવું પડે. કદાચ પ્રેશર પણ વધી ગયો છે, જામરની અસર પણ થઈ ગયો છે. શું કરવાનું મતલબ? અત્યાર સુધી તું શું કર્યા? કેમ નાક કર્યા કે ડોક્ટર નથી? ડોક્ટર જોડે નથી જવાનું?
વધારે થઈ ગયો છે. અત્યારે તો આપણે જોવું પડે, પ્રેશર જોવું પડે, કદાચ ઝામરની પણ અસર હોય. આપણે સાધનોથી પૂરું તપાસ કરવું પડે. જોખમ થઈ ગયા છે અને તારી ઉંમર કેટલી નાની છે. મોતિયા આવી ગયા છે, આપણે મોતિયાનું ઓપરેશન કરવું પડે, પછી ઝામરનું નિદાન કરવું પડે. એમ તેમ જઈને ટીપા ક્યાંથી પણ લઈને નહીં નાખવાનું. આંખનો સવાલ છે, તમારી દૃષ્ટિનો સવાલ છે. એટલી નાની ઉંમરમાં મોતિયો ના થાય પણ થઈ ગયો છે. ટીપા નાખના કરે આના માટે. જાતે દવા લાવવાનું બંધ કર અને હંમેશા ડૉક્ટરની સલાહ કહેવા જા અને ડૉક્ટર જે કહે એ દવા લે, સમજો? તમે ધ્યાન રાખજો કે આ ટીપા કાયમ નાખી, આ ટાઈમથી ટાઈમ ટીપા નાખવું પડે. ઓકે? અને બીજા કોઈ ટીપા નહીં નાખવા. જે ટીપા નાખતા હતા આ બંધ. ઠીક है? और कहीं फार्मेसी से ત્યાંથી પણ કંઈ પણ વસ્તુ નહીં લેવી. રાઈટ? મારા પૂછે વગર કંઈ ટીપા નહીં નાખવાના. ટીપા લખું છું તારા માટે. આ ટીપા નાખવાનું ચાલુ કર અને આપણે અઠવાડિયા પછી મળીશું. તારું પ્રેશર કેટલું ઓછું થયો છે ટીપાથી આપણે જોવાનું છે. પછી જરૂર પડશે તો વધારે એક ઓર ટીપા નાખવું પડે ને તો મોઢાથી ગોળી લખવું પડે. પણ અત્યારે આપણે એક ટીપાથી ચાલુ કરીશું. બિકોઝ અત્યારે પ્રેશર બહુ વધારે છે. પ્રેશરને થોડું ધીમા ડાઉન કરવું પડે. એકદમ ડાઉન કરીશું તો પણ પ્રોબ્લેમ થશે. ઓકે? પછી આગળનું આપણે આગળ તપાસ કરીએ છીએ. ઓકે? હા, ટીપા હું લખીને આપીશું. ક્યારે શરૂ કરવાનું? હું કીધું ને અઠવાડિયા પછી. હા, વિવાદે વચ્ચે કોઈ પણ તકલીફ થશે તો હોસ્પિટલમાં આવી જાવ. નમસ્કાર, મારું નામ જયેશ સથવારા છે. હું મારી આપવીતી રજૂ કરું છું. તમે બધાએ મારી કહાની જોઈ લીધી હશે. એ પ્રમાણે આજે મારો અનુભવ તમારી સામે રજૂ કરું છું. મારી આંખમાં છેલ્લા 5 વર્ષથી આંખની સમસ્યા હતી, જ્યાં મને આંખમાં બળતરા બહુ જ થતી હતી. તો હું ડૉક્ટરની સલાહ વગર મેડિકલમાંથી ટીપા લઈને નાખતો હતો. એનાથી મને સારું ન થતાં છેલ્લા 5 મહિનાથી મારી સમસ્યા વધતી ગઈ, જેમાં મને ઝાંખું બહુ જ દેખાવાનું ચાલુ થયું. હું ડૉક્ટર જોડે આવ્યો ત્યારે ખબર પડી કે મોતિયો અને ઝામરની અસર થઈ ગઈ હતી, જેમાં આંખનું પ્રેશર વધી ગયું હતું. ડૉક્ટરે નિદાન કર્યા પછી ડૉક્ટરની સલાહ મુજબ ટીપા ચાલુ કર્યા. ત્યારબાદ આંખનું પ્રેશર નોર્મલ થઈ ગયું. પછી મોતિયાનું ઓપરેશન કરી દીધું. તો મારી સલાહ એ છે કે આંખમાં કોઈ પણ પ્રકારની કઈ સમસ્યા હોય તો ડૉક્ટરની સલાહ વગર કોઈ પણ જાતના ટીપા નાખવા નહીં. આથી હું ઓક્યુરા આઈ કેર હોસ્પિટલ અને હોસ્પિટલના તમામ સ્ટાફનો આભાર વ્યક્ત કરું છું, જેમાં ઝામર જેવી ગંભીર બીમારીને તથા બચાવવા અને અટકાવવા સામે પગલું ભરી રહી છે. ધન્યવાદ.